भस्वा मृतमेत देवो गोविंद दामोदर माधवेति गोविंद दामोदर गोविंद दामोदर माधवेति बोले कृष्ण कन्हैयालाल की जय, द्वारिकाधीश की जय, अम्बे मात की जय, भागवत भगवान की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय हे वासुदेवाय
શ્યામ સુંદર દ્વારિકાધીશની કૃપાથી માં જગદંબા, માં ભગવતી, આદિ શક્તિ, માં અંબાની દયા જ્યારે આપના સુરત ગામના આંગણેથી ભાગવત ભગીરથી વહી રહી છે. આ સંસારમાં, આ વિશ્વમાં, આ દુનિયાના પૃથ્વીના ગોળા ઉપર ઘણા એવા વ્યક્તિ હશે કે જેણે ક્યારેય ગંગા સ્નાન ન કર્યું. જે વ્યક્તિ ક્યારેય બદ્રીનારાયણ ન ગયા હોય, યમુનાજીમાં સ્નાન ન કર્યું હોય, નર્મદામાં સ્નાન ન કર્યું હોય, જીવનની યાત્રામાં અનેક વિડંબણાઓમાં જેનું જીવન વ્યતીત થઈ ગયું, તો જે વ્યક્તિ ક્યારે ગંગામાં સ્નાન ન કર્યું હોય, યમુનામાં સ્નાન ન કર્યું હોય, માં નર્મદામાં સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત ન થયો, તો એવા વ્યક્તિઓ માટે આપણા ઋષિ મુનિઓએ આપણી ઉપર કૃપા વરસાવી છે. શ્રીમદ ભાગવતને જ્ઞાનરૂપી, ભક્તિરૂપી, વૈરાગ્ય રૂપી ગંગા કહેવાય છે. જે ગંગામાં સ્નાન કરવા માટે આપણે હરિદ્વાર જવું પડે, બદ્રીનારાયણ જવું પડે, યમુનાજીમાં સ્નાન કરવા ત્યાં મથુરા, વૃંદાવન જવું પડે. પણ એ ગંગા એવી છે જે આપણા શહેર સુધી આવે છે. એ ગંગા એવી છે મેરે ભાઈ બહેન કે જેનું શ્રવણ કરવાથી, જેનું રસપાન કરવાથી એ ભાગવત ભગીરથી ગંગા આપણા મનમાં, આપણા ચિત્તમાં, આપણી વૃત્તિઓમાં તે નિત્ય બિરાજે છે. એકવાર બધી જ વ્રજ બાળાઓને મુનિવર નારદે પ્રશ્ન કર્યો કે વ્રજ બાળાઓ, આપ એવી ભક્તિ, જ્ઞાન, યોગ, વિજ્ઞાન એવું તો આપ શું જાણો છો કે તમારી યાદમાં, તમારી સ્મૃતિમાં શ્યામ સુંદર નિત્ય તમને યાદ કરતા હોય? ત્યારે વ્રજ બાળાઓએ મુનિવર નારદને કહ્યું કે નારદ મુનિ, અમે કોઈ વિજ્ઞાન શું કહેવાય એની અમને ખબર નથી. જ્ઞાનની મોટી મોટી વાતો અમે જાણતા નથી. 24 કલાક અમે તો અમારા ઘરનું કામ કરીએ છીએ. પણ એ મુનિવર, અમે અમારું મન, અમારું ચિત્ત, અમારી વૃત્તિઓ અમે શ્યામ સુંદરના ચરણમાં સમર્પિત કરી છે. કે વિક્રેત કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. માનવ મનની વૃત્તિઓને, માનવ મનની આશા અને તૃષ્ણાઓને જ્યારે આપણે ઈશ્વરના ચરણમાં સમર્પિત કરીએ છીએ, સાચી શરણાગતિથી, સાચી શ્રદ્ધાથી, સાચા વિશ્વાસથી, તો એનું પાલન પોષણ, તેની ખબર 14 બ્રહ્માંડનો નાથ રાખે છે. આપણે આપણી જીવન નૌકાનો આધાર સમાજને બનાવવા છે, કુટુંબને બનાવવા છે, પરિવારને બનાવવો છે, કે આપણી જીવનની નૌકાને આપણે ઈશ્વરના ચરણમાં સમર્પિત કરવી છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે, હે અર્જુન, જેને મારી ઉપર અનંત શ્રદ્ધા છે, જે ભક્તને, જે કોઈ વૈષ્ણવજનોને મારા નામ સ્મરણમાં, મારા નામ સંકીર્તનમાં અનન્ય અનુરાગ છે, એવા ભક્તોનું, એવા વૈષ્ણવોનું, એવા કૃષ્ણ ભક્તનું હું તેનું પાલન પોષણ કરું છું. તો જ્યારે આપણા કતાર ગામના આંગણેથી
આ ભાગવત ભગીરથી ગંગા વહી રહી છે, ત્યારે આ ભાગવત રૂપી અમૃત રૂપી સત્ય રૂપી કથાનું શ્રવણ કરવા જે કોઈ ભાવિક ભક્તજનો પધાર્યા છે, યુટ્યુબમાં પણ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. એ લાઈવ પ્રસારણના માધ્યમ દ્વારા પણ જે કોઈ ભાવિક ભક્તજનો આ કથાનું રસપાન કરી રહ્યા છે, એ આપ સર્વને આપના હૃદયમાં બિરાજતા એ દ્વારિકાધીશને, તમારા હૃદયમાં બિરાજતી માં આદિ શક્તિ માં ભગવતીને હું વ્યાસપીઠ ઉપરથી પ્રણામ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય ભગવતી, જય સિયારામ. આઈએ એ સુખદેવજીના ભાવથી, રાધાની શ્રદ્ધાથી હું ને આપ સર્વ ભગવત કથામાં પ્રવેશ કરીએ. રાધાય ભક્તિ હરિ જ્ઞાન તાવ્યામ યાચ સ્મન્વિતા તામ શ્રી ભાગવતી ગાથા વંદે યુગલ રૂપિણી. મહારાજને બધા જ ઋષિવરો પ્રશ્ન કરે છે કે હે મુનિવર, મુનિવર વ્યાસ પરમ વિદ્વાન હતા કે વ્યાસ નારાયણો હરિ. વ્યાસ મુનિને સ્વયં ભગવાન વિષ્ણુનો અંશાવતાર કહેવાય છે. જે વ્યાસ મુનિ પોતાના આશ્રમમાં રહી ભગવાન વિષ્ણુની સાધના કરતા હતા. ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા. એકવાર સાંજ પડી, રાત્રિના અંધકારમાં ભારત વર્ષના ઋષિવરોને ઊંઘ આવતી નથી. મન બેચેન બની ગયું, મન અશાંત બની ગયું. પોતાની સાથે, પોતાના મનની સાથે મુનિવર વ્યાસ વિચાર કરવા માંડ્યા કે મારી જીવનમાં આટલા વર્ષ સુધી મેં ભગવાનની સાધના કરી, છતાં પણ હજી સુધી મને ભગવાન વિષ્ણુના દર્શન કેમ ન થયા? શું મારા તપમાં, મારી ભક્તિમાં, મારી શ્રદ્ધામાં, મારી વિશ્વાસમાં કાંઈ કમી ના રહી ગઈ હશે? જે કોઈ સાધના કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે, તેને ઈશ્વરના દર્શન અવશ્ય થાય છે મેરે ભાઈ. એની ક્ષમતા અનુસાર, એની શ્રદ્ધા અનુસાર, તેના કર્મ અનુસાર. સાંજ પડે આપણે બીજા બધા વિચાર તો ખૂબ કરતા હોય છે હરેક માણસ, પણ ક્યારે મનમાં એવો વિચાર કર્યો કે મારા જીવનના આટલા વર્ષ વ્યતીત થઈ ગયા,
પણ હજી સુધી મને પરમાત્માના દર્શન કેમ ન થયા? હજી સુધી મારા જીવનમાં, મારા મનમાં મને શાંતિની અનુભૂતિ કેમ નથી થતી? આટલા વર્ષ સુધી એકાદશી કરી છતાં પણ ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ શા માટે નથી થતી? વ્યાસ મુનિનું મન આ જ વિચાર આવતા મન અશાંત બની ગયું. સવારના પ્રાતકાલે પૂજા અર્ચના કરી સેવકોને કહ્યું કે હવે મારે એકાંત વનમાં તપ કરવા જવું છે. જે તપ કરીને, જે ભજન કરી મને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થાય. પોતાના મસ્તક ઉપર સરસ મજાનું વૈષ્ણવી તિલક કર્યું છે. હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી મુનિવર વ્યાસ એકાંત વનમાં ભગવાન વિષ્ણુની સાધના કરવા નીકળી ગયા. એક પછી એક દિવસો વ્યતીત થવા માંડ્યા. સવારના પ્રાતકાલે મુનિવર વ્યાસ હાથમાં માળા લઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે. ત્યાં જ વૃક્ષ ઉપર બે પક્ષીઓ આપસમાં વાત કરતા હતા. મુનિવર વ્યાસનું મન એ પક્ષીઓની વાતમાં ગયું. એક પક્ષી બીજા પક્ષીને કહી રહ્યું છે કે આપણો જન્મ તો પક્ષીઓની યોનિમાં પ્રભુએ આપ્યો છે. આના કરતા માનવ જન્મ કેટલો શ્રેષ્ઠ છે કે માણસના બાળકો, એના મા બાપ વૃદ્ધ થાય ને તો એના સંતાન તેની સેવા કરે છે. આ શબ્દ જ્યાં મુનિવર વ્યાસના કાનમાં પડ્યો અને વ્યાસ મુનિ વિચાર કરવા માંડ્યા, મારું શરીર એ વૃદ્ધ બની ગયું છે. આ વૃદ્ધ અવસ્થાએ મારે પણ એક સંતાન હોય તો? દરેક માતા પિતાને મનમાં ઈચ્છા હોય છે કે અમે વૃદ્ધ થઈ, શરીર અશક્ત બની જાય, પછી અમારા સંતાનો અમારી સેવા કરે. આ જ અપેક્ષામાં, આ જ આશામાં માણસ પોતાના મહત્તમ જીવનના વર્ષ વ્યતીત કરી નાખે છે. અને તે વૃદ્ધાવસ્થાએ જ્યારે સંતાનો એનું કયું કરે નહીં ત્યારે એમ કે માતાજી, આ કરતા અમે નાનપણથી સંન્યાસ લઈ લીધો હોત ને તો સારું. ત્યારે હું કહું આ 80 વર્ષે તમને સમજાણું ને, આ 18 વર્ષે તમારે સમજી જવાની જરૂર હતી. મુનિવર વ્યાસ વિચાર કરે છે કે હે ભગવાન, મારે પણ એક સંતાન હોય તો હું આશ્રમે જાઉં અને એ સંતાન મારી સેવા કરે. મુનિવર વ્યાસ કરતા હતા માળા. આશ્રમથી વન સુધી પ્રયાણ કર્યું હતું ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ કરવા માટે, પણ એનું મન ગયું પક્ષીઓની વાતમાં. આપણે સવારમાં માળા જપતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાળકોની સ્કૂલની ગાડી આવી કે નહીં? ઓમ નમઃ શિવાય. આ ચૂલા ઉપરનું દૂધ ઉભરાઈ ગયું છે કે નહીં? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓલાના દીકરાના વિઝા આવી ગયા, મારા દીકરાના કેમ નો આવ્યા? ઓમ નમઃ શિવાય. માળા નોન સ્ટોપ ફરતી હોય. પછી એમ કે ગુરુજી, અમે નિત્ય 11 માળા ફેરવીએ છીએ પણ હજી સુધી કાંઈ ફળ મળ્યું નહીં. માળા ફેરવી, માળા જપવી, એમાં મેરે ભાઈ બહેન જમીન આસમાનનો ફરક છે. કે માલા ફેરત જગमुआ गयान मन का में, माला फेरत जगमुआ गयान मन का में. माला बिचारी क्या करे साहेब, फेरन वाला कपड़ा. जे साचा भावથી, સાચી શ્રદ્ધાથી, સાચા વિશ્વાસથી માળા જપે છે ને એનું કામ હરી ચોક્કસ કરે છે. મેરે ભાઈ બહેન, આ તો મારા જીવનનો અનુભવ છે.
પણ માળા જપી હોય તો મન ક્યાંય ફરતું હોય, ચિત્ત ક્યાંય ફરતું હોય, વૃત્તિઓ ચારે તરફ આટા મારતી હોય કે માલા ફેર જે જગમુઆ ગયા ન મન કા મેલ, માલા બિચારી ક્યાં કરે ફેરન વાલા કપો કે તારી એક એક પલ જાય લાખની, હે તું તો માળા રે જપી લે સુંદર શામની. તારી એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે સુંદર શામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે સુંદર શામની, તું તો માળા રે જપી લે સુંદર શામની. ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ હવે આ વાત છે ને મને સમજાતી નથી. જાશું સાથે શું લાવ્યા લઈ કે જાશું. આ ભજનમાં બોલે ખાલી આવ્યા, આ પૃથ્વીના ગોળા ઉપર સાહેબ કોઈ ખાલી આવતું જ નથી. કોઈ આ પૃથ્વીના ગોળા ઉપર કોઈ ખાલી નથી આવતું. કારણ કે દરેક વ્યક્તિ પોતાના જીવનની યાત્રામાં જન્મ મરણના ચક્કરમાંથી ફરતો ફરતો આવે છે, અને તેમાં દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ. દુર્લભમાં દુર્લભ કોઈ જન્મ હોય તો એ માનવ જન્મ છે. ગયા જન્મમાં કાંઈ સારું સત્કર્મ કર્યું હશે, ગયા જન્મમાં કાંઈક પુણ્ય કર્યું હશે, સત્સંગ કર્યો હશે. એટલા માટે જ મેરે ભાઈ બહેન આ જન્મમાં ઈશ્વરે માનવ દેહ આપ્યો છે. દરેક વ્યક્તિ ગત જન્મના પુણ્ય અને પાપ લઈને જન્મે છે. એ તો લઈને આયા જન્મ્યા છે, પણ સાથે શું લઈને જવું છે? તમારા બધાય સંગીત વાળા ભાઈઓ એમ બોલે કે ખાલી આવ્યા ખાલી જાશું, પણ ખાલી જાવું શું કામ? સાથે લઈ જાય સાહેબ, ખૂબ લઈ જાય, પેટ ભરીને લઈ જાઓ, ખોબલે ને ખોબલે ભરીને લઈ જાઓ. અને એ જે ભરીને લઈ જાય છે આ પૃથ્વીના ગોળા ઉપરથી, અને એ વ્યક્તિને આવકારવા માટે સ્વયં વિષ્ણુ ભગવાન એના દ્વારપાળોને મોકલે છે. એકવાર એક શેઠે એના નોકરને કહ્યું કે મારી પાસે એટલી બધી મિલકત છે કે મિલકતની કોઈ સીમા નથી, પણ મારી આટલી બધી પ્રોપર્ટીમાંથી, આટલી બધી મિલકતમાંથી મારે માત્ર 2% સંપત્તિ સાથે લઈને જવું છે. જો આ વ્યવસ્થા તું મને કરી આપીશ, અથવા તો તું કોઈને પૂછી લે કે હું મૃત્યુ પામું અને મારી માત્ર 2% સંપત્તિ હું સાથે ઉપર લઈ જઈ શકું, તો શેઠે એના નોકરને કહ્યું હું તને 4 કરોડ રૂપિયા આપું. આ શેઠ ની વાત સાંભળી નોકર ગામડાથી લઈ શહેર સુધી હરેક વ્યક્તિને પૂછે કે ભાઈ એવી કોઈ વ્યવસ્થા ખરી કે મારા શેઠ મૃત્યુ પામે પછી એની સંપત્તિમાંથી 2% સંપત્તિ ઈ મરીને સાથે લઈ જઈ શકે. બધા લોકો વિચાર કરવા માંડ્યા કે આવી વ્યવસ્થા તો પૃથ્વીના ગોળા ઉપર છે જ નહીં.
આ વાતને 2-2.5 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો અને એ જ શેઠની ફેક્ટરીની સામે એક અકિંચન મહાત્મા, એક સાધુ, નાની એવી પોતળી પહેરી અને નિત્ય બેસતા. મહાત્મા કહે, અરે ભાઈ, હું તને 2-2.5 મહિનાથી હું તને જોઈ રહ્યો છું કે તારી મનની સ્થિતિ કાંઈ બહુ બરાબર લાગતી નથી. તું જે કોઈ વ્યક્તિ હોય, બુદ્ધિશાળીથી લઈ કોઈ પાગલ માણસ હોય, એને પ્રશ્ન કરે છે કે એવી કોઈ વ્યવસ્થા ખરી કે મારો શેઠ 2% સંપત્તિ મૃત્યુ પામી સાથે લઈ જઈ શકે? મહાત્મા કહે, અરે ભાઈ, આટલી જ વાત? 2% શું, તારા શેઠે સાથે 3% સંપત્તિ લઈને જવું હોય તો 3% સંપત્તિ મરીને તારો શેઠ સાથે લઈ જઈ શકે. નોકરે વિચાર કર્યો કે તો મારા 2 કરોડ રૂપિયા પાકા. એ શેઠ ની પાસે નોકર અને અકિંચન મહાત્મા બંને એની ઓફિસમાં આવ્યા. શેઠ કહે, બોલો ને મહાત્મા, મારી આટલી બધી સંપત્તિ છે, હું બહુ સુખ સુવિધાઓમાં મારું જીવન મેં વ્યતીત કર્યું છે, પણ મૃત્યુ પછી મારે 2%ની સંપત્તિ સાથે લઈને જવું છે. મહાત્મા કહે, શેઠ, આટલી નાની એવી વાતમાં તે તારા નોકરના 2-2.5 મહિનાનો સમય ખોટો બરબાદ કર્યો. કહ્યું કે શેઠ, તારે ભારતથી અહીં અમેરિકા જવું હોય તો ભારતના પૈસાને અમેરિકાની જે કરન્સી હોય એમાં તારે બદલી નાખવા પડે. શેઠ કે સાચી વાત છે કે ભારતના પૈસાને અમેરિકાના પૈસામાં કન્વર્ટ કરવા પડે. લંડન જવું હોય તો ત્યાંની જે કરન્સી ચાલતી હોય તો એમાં બદલી નાખવા પડે. રશિયા જવું હોય તો એની કરન્સી હોય તો એમાં કન્વર્ટ કરવા પડે. અને પરદેશના લોકો ઇન્ડિયા આવે તો આપણી જે કાંઈ વ્યવસ્થા હોય એ રૂપિયામાં એ ડોલરને અમેરિકાના લોકોએ કન્વર્ટ કરવા પડે. શેઠ કહે, મહાત્મા, તમે તો આ કન્વર્ટ કરવાની વાત કરી, મારી તો એ વાત છે કે મારે અહીંની સંપત્તિ ઉપર સાથે લઈને જવું છે 2%. ત્યારે મહાત્માએ કહ્યું, શેઠ, તારે સંપત્તિ સાથે લઈને જવું હોય ને તો એ સંપત્તિને તું કન્વર્ટ બંધ કરવા, પણ કે કઈ રીતે? કે ખૂબ ધર્મ કરવા માંડ, खूब दान करवा માંડ, खूब सत्कर्म करवा માંડ કે धर्म के धन बढ़े, बढ़त बढ़त बढ़ी जाए. साहेब, धर्म करवाથી જ માણસ સુખી થાય છે, સત્કર્મ કરવાથી જ સુખી થાય છે, અને દાન કરવાથી જ લક્ષ્મીમાં અને સુખમાં વૃદ્ધિ આવે છે. કે ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. ખાલી આયા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માણા રે જપી લે સુંદર શાંતિ. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે સુંદર શામની. તારી એક એક પલ જાય નાથની, તું તો માણા રે જપી લે સુંદર શાંતિ. હું તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સુંદર શામની. એ તું તો માણા રે જપી લે સુંદર શાંતિ. હો તું તો માળા
મુનિવર વ્યાસ આશ્રમથી પ્રયાણ કર્યું હતું પ્રભુની પ્રાપ્તિ કરવા માટે, પણ મનમાં ઈચ્છા જન્મી છે કે મારે એક સંતાન હોય તો એ જ ઈચ્છાએ, એ જ મનની આશાએ મુનિવર વ્યાસ તપ અધૂરું મૂકીને આશ્રમ તરફ પધાર્યા છે. આશ્રમમાં આવી પોતાની કુટિયામાં ભગવાન વિષ્ણુનું સ્થાપન કર્યું છે. નિત્ય સવારના પ્રાતકાલે ઉઠી ત્રિકાળ સંધ્યા કરે છે. હાથમાં રુદ્રાક્ષની માળા લઈ પ્રભુનું ભજન કરે છે. એક પછી એક દિવસો વ્યતીત થતા ગયા. વૃદ્ધ મુનિવર વ્યાસ મુનિની આંખ જાણે આશ્રમમાં ચારે તરફ ભગવાન વિષ્ણુને શોધવા માટે, પ્રભુની પ્રાપ્તિ કરવા માટે જાણે તેની આંખ તલસી રહે છે. ભક્તની આંખ, સંતની આંખ, લોભીની આંખ, ઈર્ષાળુ માણસની આંખ, જ્ઞાનીની આંખ ને વૈરાગ્ય હોય એ વ્યક્તિની આંખ. ઈશ્વરે મેરે ભાઈ બહેન અનંત જન્મના જ્યારે પુણ્ય હોય છે ત્યારે માનવ જન્મ મળે છે. તેમાં વિદ્વાનો પાસેથી મેં એવું સાંભળ્યું છે અને જીવનમાં અનુભવ્યું પણ છે કે માણસની આંખ છે ને એ જ માણસનું દર્પણ છે. માણસની આંખ જોઈએ ને એટલે એના જીવનનો તમામ જીવનનો પરિચય પ્રાપ્ત થઈ જાય. આ માણસે શું કર્યું છે? ચૈતન્ય મહાપ્રભુના જીવન ચરિત્રમાં લખવામાં આવ્યું છે કે ચૈતન્ય મહાપ્રભુ વૃક્ષને જોતા હતા તો વૃક્ષને બાદ ભીડીને વિઠ્ઠલ વિઠ્ઠલ કહીને બાદ ભીડી જતા. સમુદ્રના જળને જોતા તો સમુદ્રમાં પણ એને ઈશ્વરના દર્શન થતા. કોઈ સ્તંભને જોતા તો એમાં એને ભગવાન વિષ્ણુના દર્શન થતા. જ્યાં જ્યાં ચૈતન્ય મહાપ્રભુની દ્રષ્ટિ પડતી ત્યાં ત્યાં તેને ઈશ્વરનું દર્શન થતું હતું. શાસ્ત્રનું શ્રવણ કરવાથી, ગુરુનો સંગ કરવાથી, તેના શબ્દને આચરણમાં મૂકવાથી બે વસ્તુમાં પરિવર્તન આવે છે. એક મનમાં અને બીજું છે આંખમાં. હું એ કથામાં આવતી હતી ત્યારે જ મને એક બેને કીધું, મને કે માતાજી આ વ્યવસ્થા બધી બરાબર છે ને? ત્યારે મેં કીધું બેન મને વ્યવસ્થાની ખબર નથી. કેટલામાં માળે આ ફ્લેટ છે એ પણ મને ખબર નથી. મને બીજી કાંઈ ખબર હોતી જ નથી. મારી આંખ જ્યાં જોવે ત્યાં મને મારી માં જગદંબા અંબાના દર્શન થાય છે કે પિલા દે ઓ સાકી મય અર્ઘ બાની. હે ઈશ્વર, હે ગોવિંદ, હે દ્વારિકાધીશ, તું માત્ર મારી ઉપર આટલી કૃપા કર છે કે કૃપા હોય રઘુનાથ, જેની ઉપર ઈશ્વરની કૃપા હોય છે કે પિલા દે ઓ સાકી મય અર્ઘ બાની कि जिधर देखता हूँ उधर तू ही तू है. જ્યાં સુધી જળમાં, સ્થળમાં, પશુમાં, પક્ષીમાં અને પ્રાણીમાં હરેક જગ્યાએ આપણી આંખ, આપણું મન, આપણા ચિત્તમાં જ્યાં સુધી આપણે પરમાત્મા દર્શન ન થાય ત્યાં સુધી મેરે ભાઈ બહેન એ ફોટામાં રહેલા ભગવાનના દર્શન ક્યાંથી થાય? માટે જ આંખ કોને આપવી, કોની સામે જોવું, શા માટે જોવું? તો વિદ્વાનો એમ કહે છે, સોક્રેટિસના જીવન ચરિત્રમાં મેં એવું વાંચ્યું છે કે આંખ આપવા જેવી હોય તો પરમાત્માને આપવા જેવી છે. શ્યામ સુંદરને
અર્જુનને કહ્યું કે અર્જુન, તું અનેક વાર મારી સાથે તે ભોજન કર્યું છે, અનેક વાર તે મારી સાથે શયન પણ કર્યું છે. ઉચ્ચ બ્રહ્માનો નાથ, વૈકુંઠમાં નિવાસ કરનાર એવો દ્વારિકાધીશ સ્વયં તારો રથ ચલાવી રહ્યો છે. હે અર્જુન, તું એમ કહે કે મારે શિશુપાલ પાસે જવું છે, તું ત્યાં રથ લઈને જાઓ. તું એમ કહે દુર્યોધન પાસે જવું છે, તું ત્યાં રથ લઈને જાઓ. હે અર્જુન, તું એમ કહે ભીષ્મ પિતામહ પાસે રથ લઈને જાઓ, તું ત્યાં રથ લઈને જાઓ. છતાં પણ હે પાંડુ વંશના પુત્ર, હે પાર્થ, તે હજી મને જોયો નથી. શાસ્ત્રનું દર્શન કરવા માટે, ગુરુના દર્શન કરવા માટે, ઈશ્વરને જોવા માટે સાહેબ શ્રદ્ધાની આંખની જરૂર છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે અર્જુન, હું તને આંખ આપું કે દિવ્યમ દદામી ચક્ષુ. એ દિવ્ય આંખથી, એ શ્રદ્ધાની આંખથી, એ ભાવની આંખથી, એ ભક્તિની આંખથી હે અર્જુન, તું મારા દર્શન કર. અને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં એ શ્યામ સુંદર દ્વારિકાધીશે વિશ્વરૂપના દર્શન કરાયા, ત્યારે જેને પોતાની ઉપર, પોતાના ગાંડી ઉપર, પોતાની શક્તિ ઉપર જેને અભિમાન હતું, એ અર્જુને શ્યામ સુંદરના ચરણમાં એ ગાંડી મૂકીને કહ્યું કે ગોવિંદ, મામેકમ શરણમ વ્રજ. હવે હું તમારા શરણમાં આવી ગયો છું. આપ કહો એમ મેં મારું જીવન તમારા ચરણમાં સમર્પિત કર્યું છે. મુનિવર વ્યાસ ભગવાન વિષ્ણુ ઉપર જેને અનન્ય શ્રદ્ધા છે, ભગવાન વિષ્ણુ ઉપર, નારાયણ ઉપર જેને અનન્ય ભાવ છે, એ જ વ્યાસ મુનિની સામે જેની 16 વર્ષની આયુષ્ય છે, વૈરાગ્ય જેનું આભૂષણ છે, દિશાઓ જેનું વસ્ત્ર બની ગયા છે, એવા સુખદેવજી મહારાજ આવી પ્રગટ થઈ ગયા. બોલે સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે મારા પિતાની પાસે એક ક્ષણ હું ઊભો રહીશ અને એક ક્ષણમાં જ મને મારા પિતાની ઉપર સ્નેહ જન્મશે તો. સુખદેવજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાય કરતા કરતા તપ કરવા માટે આગળ ચાલી નીકળ્યા છે. અહીં સમુદ્રમાં બધા જ બહેનો સ્નાન કરે છે. કેવી જેલીને ચમકારે મોતીડા પર વિલો પાનવા. અચાનક
અરે જાણા જેવી એ વસ્તુ અજાણ છે પાનબાઈ અધોરિયાને નો કહેવાય રે આ ગુપ્ત રસનો ઈ તો ખેલ છે અટપટોને આ ગુપ્ત રસનો ઈ તો ખેલ છે અટપટો પાનબાઈ આટી મેલો તો પૂર્ણ સમજાય રે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે જી અચાનક અંધારા થાશે જી અચાનક અંધારા થાશે વીજળીના ચમકારે મોતીડા પરોવ્યો પાનબાઈ. સુખદેવજી મહારાજ જેની 16 વર્ષની ઉંમર છે, દિશાઓ જેનું વસ્ત્ર બની ગયા છે, વૈરાગ્ય ત્યાગ ભક્તિ જેનો ખોરાક છે, એવા સુખદેવજી મહારાજ પસાર થાય છે. ત્યાં સમુદ્રમાં બધા બહેનો સ્નાન કરે છે. ભક્તિ સ્વરૂપા શ્રદ્ધા સ્વરૂપા બધા જ બહેનો સુખદેવજી મહારાજને મનોમન પ્રણામ કરે છે. કોઈ ત્યાગી માણસ, કોઈ વૈરાગી માણસ કોઈ સ્થળેથી પસાર થાય તો એની ભક્તિમાં, એના વૈરાગ્યમાં એવી શક્તિ હોય છે. મહાવીર સ્વામીના જીવન ચરિત્રમાં લખવામાં આવ્યું છે કે મહાવીર સ્વામી જે સ્થળે તપ કરતા હતા એ સ્થળે અમુક અંતર સુધી હિંસક પશુ પ્રાણીઓ પણ તેની હિંસા છોડી દેતા. ભક્તિ કરે તેનું મન સરળ બની જાય છે. ભક્તિ કરે તેનું જીવન નમ્ર બની જાય છે. જે ભક્તિ કરતું હોય તેનું જીવન નિર્દોષતાથી ભરેલું હોય છે. એકવાર હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાન, તમારા જીવનની કોઈ એવી દુઃખદમાં દુઃખદ ક્ષણ હોય કે જે દિવસે, જે સેકન્ડે, જે કલાકે તમારા આત્માને અત્યંત દુઃખ થયું હોય, એ સમય બતાવો, એ કલાક બતાવો. તો કોઈને પૂછીએ તો કહે, માતાજી આ વર્ષે અમારે ધંધો ચાલ્યો હતો, માતાજી આ ગયા વર્ષે અમારા ઘરમાં આટલી બધી તકલીફ થઈ, બાળકોને નુકસાની આવી, ઘરમાં વિવાદ થયો. ઘણા કહે ને અમે અમારા જીવનમાં બહુ દુઃખ સહન કર્યું છે. પણ ભક્તના જીવનનું દુઃખ કયું હોય? સંતના જીવનનું દુઃખ કયું હોય? હનુમાનજી મહારાજ કહે, ભાઈ મારા જીવનની દુઃખદમાં દુઃખદ કોઈ ક્ષણ હોય તો જે ક્ષણે, જે સેકન્ડે, જે મિનિટે હું મારા રઘુનંદન ભગવાન રામનું સ્મરણ ભૂલી જાઉં કે કહે હનુમંત બીપતિ પ્રભુ સોઈ, કહે હનુમંત
विपति प्रभु सोई जब तब हरि भजन होई। जब तब हरि भजन नव होई। હનુમાનજી મહારાજ કહે કે મારા જીવનની એક ક્ષણ એક સેકન્ડ અત્યંત દુઃખદાયી છે કે જે સેકન્ડે જે ક્ષણે મને મારા ભગવાન રામનું સ્મરણ વિસરાય જાય, જે દિવસે હું ભક્તિ ભૂલી જાઉં, જે દિવસે મારું ભજન ઘટી જાય, જે દિવસે મારા મનમાંથી મારા આત્મામાંથી રઘુનંદન ભગવાન રામનું સ્મરણ જતું રહે કે સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય બિના નર પાવત નાહી। આ સંસારમાં આ વિશ્વના ગોળામાં દરેક વસ્તુ મેરે ભાઈ બહેન માણસ પ્રાપ્ત કરી શકે છે। सकल पदार्थ है जगमाई भाग्य बिना नर पावत नाही। पण ई भाग्य बने છે શાનાથી? 24 કલાક કામ કરવાથી? કે સવારના 8 વાગે કામે નીકળી જાય, રાતના 12 વાગે આવીએ તો મેરે ભાઈ બહેન મને ને આપને ખબર છે કે મજૂરો 24 કલાક કામ કરે છે, કાળી આવા ઉનાળામાં મજૂરી કરે છે, છતાં પણ બિચારા 2 ટાઈમનું માંડ રોટલા કાઢે છે। જો કામ કરવાથી જ માણસને સુખ મળતું હોય, કામ કરવાથી જ માણસ લક્ષ્મીવાન બનતો હોય તો મેરે ભાઈ બહેન કોઈ એવું માણસ મને બતાવો જે કાંઈ કર્મ કરતું જ નથી। હરેક વ્યક્તિ એની કક્ષા અનુસાર એના પ્રારબ્ધ અનુસાર જે એની વ્યવસ્થા છે એ પ્રમાણે કામ કરે છે, છતાં પણ કહે ને કે માતાજી લાખ રૂપિયાની મહિને કમાણી થઈ હોય તો સામે 2 લાખનો ખર્ચ ઊભો જ હોય। કારણ જેટલા તમે ઘઉં ટીપણામાં ભરી દો એટલા જ વધારે ધનેડા આવે છે કે નહીં બેનો? હે આવે છે બેનો? આ વાત ત્યાં સુધી માઇક નો પહોંચે છે? કે અજગર કરે ન ચાકરી પંછી કરે ન કામ, अजगर करे न चाकरी पंछी करे न काम, दास मलुका कह गए साथ सबका दाता राम। कीड़ी ने कण અને હાથીને મન આપનાર હોય તોય પરમાત્મા છે, પણ ઈશ્વર કોને આપે છે? કોને આપે છે? પરમાત્મા કોનું ધ્યાન રાખે છે? પરમાત્મા કોની પુકાર સાંભળે છે? દરેક વ્યક્તિ 1 દીવો ને 2 અગરબત્તી કરીને બધાય ભગવાન પાસે માંગે છે, પણ ભગવાનને કેવો ભક્ત ગમે છે? ભગવાન કોની પુકાર સાંભળે છે? कि मेली चादर ओढ़ के तेरे, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ, द्वार तुम्हारे आओ, मेरी चादर ओढ़
बिन तुझको न्याया हे हरिहर में हार के आया हे हरिहर में हार के आया अब चार चढ़ाओ मेरी चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ द्वार तुम्हारे आओ कैसे द्वार तुम्हारे आओ कैसे द्वार तुम्हारे आओ मेरी चादर ओढ़ के कैसे मेरी चादर ओढ़ के कैसे मेरी चादर ओढ़ के कैसे વ્યાસજી કથા કહી રહી હતી મેરે ભાઈ બહેન कि सकल पदार्थ है जग माही भाग्य बिना नर पावत ना ए प्रारब्ध ए भाग्य ए कर्म शानाथी बने છે 24 કલાક કામ કરવાથી જો કોઈ માણસ સુખી થઈ જતો હોય તો આપણા ભારત દેશમાં આટલી બધી ગરીબી આટલો બધો ભ્રષ્ટાચાર ન હોય જો કામ કરવાથી જ માણસ સુખી થતું હોય તો હરેક વ્યક્તિ પાસે બધી વ્યવસ્થા હોવી જોઈએ પણ આપણે જોઈએ છીએ કે હરેક વ્યક્તિ એવા સુખી નથી હોતા 24 કલાક કામ કરે તો માંડ માંડ એનું ઘર ગુજરાન ચાલતું હોય છે અને એક માણસ કાંઈ કામ ન કરે માત્ર ઓફિસમાં જઈને અડધી કલાક ફોનમાં વાત જ કરે છતાં પણ એની ઉપર ઈશ્વરની અનન્ય કૃપા હોય છે શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું છે વિદ્વાનો પાસેથી મેં એવું સાંભળ્યું છે કે જેમ કપડાને સાફ કરવા માટે સાબુની જરૂર પડે છે એ મારું અને તમારા કર્મને ઉજાગર કરવા માટે આપણા પ્રારબ્ધને ખોલવા માટે માણસમાંથી મહામાનવ બનવા માટે એ મહામાનવ બનીને પણ ઈશ્વર સુધી પહોંચવા માટે હરેક વ્યક્તિને મેરે ભાઈ બહેન જરૂર છે સત્કર્મની જરૂર છે હરેક વ્યક્તિ પોતાની કક્ષા અનુસાર પ્રારબ્ધ અનુસાર પોતાની વ્યવસ્થા અનુસાર પુણ્ય કરવાની દરેક વ્યક્તિએ જ્યાં એનું મન માનતું હોય જ્યાં એનો આત્મા સ્વીકારતો હોય એવા કોઈ સંત એવા કોઈ ગુરુના આદેશ પ્રમાણે જીવન વ્યતીત કરવાનું આ ત્રણ વસ્તુ જેના જીવનમાં હોય છે એ માણસે કોઈ જગ્યાએ સુખ શોધવા જવા નથી પડતું કે ન માગે દોડતું આવે ઘણા કહે કે માતાજી અમે એવી કલ્પના પણ કરી હતી નહીં જીવનમાં છતાં પણ અમે આટલા સુખી થઈ ગયા કારણ કે જેને સાચા સદગુરુના આશીર્વાદ મળે છે જે સાચી રીતે શાસ્ત્રના કહ્યા પ્રમાણે જીવન વ્યતીત કરે છે તેની ઉપર ઈશ્વરની અનન્ય કૃપા વરસે છે મુનિવર વ્યાસે અનેક વર્ષ સુધી સાધના કરી એ સાધનાના પુણ્ય પ્રતાપે સુખદેવજી જેવા સંતાનની પ્રાપ્તિ થઈ સારી સંતતિ મેળવવા માટે સારી સંપત્તિ મેળવવા માટે પણ જરૂર છે ઈશ્વરની ભક્તિ કરવાની જે સંતાનનું જીવન જોઈને જે સંતાનનું આચરણ જોઈને જે સંતાનની વ્યવસ્થા જોઈને મા બાપના હૃદયને આનંદ થાય છે
જે સંતાન તેના માત પિતાના વંશની કુળ પરંપરા પ્રમાણે જીવન જે વ્યતીત કરે છે, મુનિવર વ્યાસના મનમાં હતું કે મારો દીકરો જન્મશે અને મારી સેવા કરશે. પણ એ સુખદેવજી મહારાજ તપ કરવા માટે આગળ વન તરફ પ્રયાણ કર્યું છે. મુનિવર વ્યાસ શમ્યાપ્રાસ નામના આશ્રમમાં આંખ બંધ કરીને બેસી ગયા છે. ભગવાન વિષ્ણુનું, ભગવાન નારાયણની સાધના કરે છે. અહીં મુનિવર નારદ વિચાર કરવા માંડ્યા કે હું વિષ્ણુલોકમાં ગયો, કૈલાસમાં ગયો, બ્રહ્મલોકમાં ગયો, પણ જે પૃથ્વી પર ઈશ્વરને પણ જન્મ લેવાનું મન થાય છે, એ જ પૃથ્વી પર, પૃથ્વીના ગોળામાં માનવો પોતાનું જીવન કેવું જીવતા હશે, એ માનવનું જીવન કેવું દિવ્યતાથી, સંસ્કારથી, ભક્તિથી ભરેલું હશે, એ જોવા માટે એક સંત ચારે તરફ વિચરણ કરે છે. કોઈ સંત, કોઈ સાધુ, કોઈ મહાપુરુષ મેરવાય બહેન ગામડાથી લઈ અને શહેર સુધી વિચરણ શા માટે કરે છે? દરેક વ્યક્તિના જીવનમાં ભક્તિને ઉજાગર કરવા માટે, વ્યક્તિના મનમાં રહેલી અશ્રદ્ધાને દૂર કરવા માટે, માનવના મનમાં રહેલા સંદેહોને દૂર કરવા માટે સંત વિચરણ કરે છે. જો શાસ્ત્ર વિચરણ ન કરે, સંત વિચરણ ન કરે તો સમાજમાં પરિવર્તન કઈ રીતે આવે? પરમ વૈષ્ણવ મુનિવર નારદ મુનિ એક ગ્રહસ્થને ત્યાં આવી ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને ઉભા રહી ગયા. કહ્યું, ભાઈ આપ સર્વ સુખી તો છો ને? જ્યાં મુનિવર નારદે પ્રશ્ન કર્યો ત્યાં જ કહે કે મહાત્મા, અમારું જીવન આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી સપડાઈ ગયું છે. સાંજ પડે તો ઊંઘ આવતી નથી, બાળકો અમારું કહ્યું કરતા નથી, વ્યવસ્થાઓ પણ બદલાઈ ગઈ છે. મુનિવર નારદને થયું કે એક ઘરે અશાંતિ છે, લાવને બીજા ઘરે જાઓ. જેના ઘેર જાય છે, જેને પ્રશ્ન કરે છે, તો સર્વ માનવ સમાજ આદિ, વ્યાધિ ને ઉપાધિ માંથી સપડાયેલો મુનિવર નારદની સામે જોવા મળ્યો. આ જોઈ મુનિવર નારદ પ્રભુનું સ્મરણ કરતા કરતા માં યમુનાના કિનારા તરફ પધાર્યા. યમુનાજીના કિનારે માં ભક્તિ ઉભા છે અને એની પાસે તેના બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય પોતાની માના ચરણની પાસે બેઠા છે. એક સંતને, એક મહાપુરુષને જોઈને માં ભક્તિએ દૂરથી સાથ પાડ્યો કે સાધુ, હે મહાપુરુષ, આપ અહીં પધાર્યા છો તો મારા દુઃખમાંથી મને મુક્તિ આપતા જાઓ. આ દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય મેરે ભાઈ બહેન કે જેના જીવનમાં સમસ્યા ન હોય, જેના જીવનમાં દુઃખ ન હોય, પણ એ દુઃખની વાત, એ મનની પીડાની વાત, એ મનમાં રહેલી અશાંતિની વાત કોને કહેવી? કે કોઈ એવા સંત મળી જાય, કોઈ એવા મહાપુરુષ મળી જાય, એની પાસે જો દુઃખની વાત કહેવામાં આવે તો એમાંથી બહાર નીકળવાનો એ માર્ગ બતાવે છે. માં ભક્તિ કહે, મુનિવર, આવું દ્રશ્ય આપે ક્યાંય જોયું કે માં યુવાન હોય અને સંતાનો બંને વૃદ્ધ હોય? હે મુનિવર, મારું નામ ભક્તિ છે
આ મારી પાસે બે દીકરાઓ ઊભા છે ને, એક દીકરાનું નામ જ્ઞાન છે, એક દીકરાનું નામ વૈરાગ્ય છે. મુનિવર નારદ જ્ઞાન અને વૈરાગ્યની સામું જોડે છે. માણસના જીવનમાં ખૂબ ભક્તિ હોય, ભજન માણસ ખૂબ કરતો હોય, પણ લોભ હોય તો કે સત્કર્મ કરવું નહીં, એક રૂપિયો ધર્મમાં વાપરવો નહીં, જે બચે એ બેંકમાં જ જમા કરાવી દેવું, તો ત્યાં ભક્તિ ટકતી નથી, ત્યાગ ન ટકે વૈરાગ્ય બિના. એકવાર ભગવાન શ્રી રામે માં શબરીને પ્રશ્ન કર્યો કે શબરી, હે માં, હે ભક્ત મહિલા, હું કોઈ એવા સંબંધને, કોઈ એવા નાતાને, કોઈ એવા રિશ્તાને માનતો જ નથી. આ સંસારમાં, ચૌદ બ્રહ્માંડમાં મારો એક જ સંબંધ છે ને એ જ વ્યક્તિ મને ગમે છે કે કહર ગુપતિ સુનો ભામિની માતા માને હુએ કર ભક્તિ કરના માને હુએ કર ભક્તિ હે શબરી, હે ભક્ત મહિલા, હું આ સંસારમાં એક જ સંબંધ માનું છું. ઈશ્વર મારા અને તમારા દ્વાર સુધી આવે છે. મને અને તમને સાથ પાડતો પાડતો પરમાત્મા આવે છે. ક્યારે આવે છે કે માન હુએ કે ભક્તિ જ્યારે આપણા જીવનમાં ઈશ્વર પ્રત્યેની અનન્ય શરણાગતિ હોય છે, જ્યારે આપણા જીવનમાં ભક્તિ પ્રવેશે છે, અને આપ અનુભવ કરજો કે જેમ જેમ ભક્તિ વધતી જાય, જેમ જેમ ભક્તિમાં વૃદ્ધિ થતી જાય, તેમ તેમ મેરે ભાઈ બહેન કાંઈક ને કાંઈક છોડવાની ભાવના વધતી જાય છે કે હજી ત્યાગ કરવો, હજી કાંઈક છોડવું, હજી કાંઈક સત્કર્મ કરવું. અને એ છોડવાની ભાવના આવે તો જીવનમાં સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે જ્ઞાનથી, જે સમજણથી, જે બુદ્ધિથી જીવ ઈશ્વર સુધી પહોંચી શકે છે, જે જ્ઞાનથી પરમાત્માના દર્શન થાય છે. મુનિવર નારદ માં ભક્તિની વાત લઈ ચારે તરફ મહાપુરુષોને પ્રશ્ન કરે છે. કહ્યું કે હે માં, તમારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરાવો. એ કથાનું શ્રવણ કરતા જ તે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બનશે. 7 દિવસ સુધી જ્ઞાન અને વૈરાગ્ય ભાગવત રૂપી ગંગાનું રસપાન કર્યું છે. મા ભક્તિએ મનોમન મુનિવર નારદને પ્રણામ કર્યા. નારદ મુનિ ઓમ નમો ભગવતે વાસુદેવાય કરતા વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું છે. આઈએ 2 મિનિટ સકીર્તન કરી આજની કથાને અહીં જ વિરામ આપીએ. રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા,
રાધા કૃષ્ણ રાધા હે રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા તમારા સુરતની તાળી બહુ મીઠી હો. બાજુવાળાને તો એમ એમ થાય કે મને અત્યારે કોઈ સુવડાવતું હશે, હાલડા ગાતા હશે, એવી તાળી મીઠી કે બાજુવાળાને કઈ ખબર પડે નહીં હો. અરે રાધા કૃષ્ણ રાધા 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 આપણા ભારત વર્ષનો એક ઋષિવર કે જેણે સમગ્ર વિશ્વમાં જેને પતંજલિનો અવતાર કહેવાય છે, એવા રામદેવજી બાબા કહે છે કે તાળી પાડવાથી બીપી હોય તો મટી જાય, હાઈ બીપી હોય તો મટી જાય, લો બીપી હોય તો મટી જાય. તો ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી બોલો સાહેબ. હે રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા હે 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 રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા હે રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા હે રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ એ રાધા ભૂમિ ક્યાં ગઈ ભૂમિ? લાવ ચાલ. બોલો બોલો. હે રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા હો રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા હો રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. અંબે માત કી જય. ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. આપને આપને ગુરુ મહારાજ કી જય. કાલે બપોરે 3 કલાકે ભગવત કથાનું રસપાન કરીશું. એ પેલા ભાવ, प्रेम, श्रद्धा और विश्वास से बोलिए ओम नमः पार्वती पते हर हर महादेव।
કી એ ભજન એક ભાગવતનું કરીએ રે ભજન ભજન એક ભાગવતનું કરીએ રે ભજન એક ભાગવતનું કરીએ રે ભજન એક ભાગવતનું કરીએ રે એ ભાવે બહુ સાગર તરીએ રે ભજન એક ભાગવતનું કરીએ રે ભજન એક ભાગવતનું
બોલ કૃષ્ણ કનૈયા લાલ કી बार बार दिन के आए बार बार दिल ए गाए बार बार दिल ए आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू चाँद की उम्र लग जाए ए बहार अब खिल जाए चाँद की उम्र लग जाए ए बहार अब खिल जाए तुम जियो हजारों साल ये मेरी ये आरज़ू हैप्पी बर्थडे टू यू 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 हैप्पी बर्थडे आया है सारी खुशियाँ लाया है खुशबू लहराती है हवा मौज मस्ती लाया है खाने मीठा लाया है हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे आया है सारी खुशियाँ लाया है खुशबू लहराती है हवा मौज मस्ती लाया है खाने मीठा लाया है हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू जन्मदिन आया है मेरा आज खुशी है आओ चले वहाँ जहाँ बसंत छाई है जन्मदिन आया है मेरा आज खुशी है आओ चले जहाँ बसंत छाई है मेरे हाथों में जिंदगी तेरी करो जीवन भर बंदगी तेरी मेरे हाथों में जिंदगी मेरी करो जीवन भर बंदगी तेरी रंग बहारों ने भरा मेरे जीवन में रंग बहारों ने भरा मेरे जीवन में आओ चले जहाँ पर बसंत छाए जन्मदिन आया है मेरा आज खुशी है आओ चले जहाँ जहाँ बसंत छाए आओ चले वहाँ बोलिए कृष्ण कन्हैया लाल की हे मारा ડાકોર ના નાથની રાજા રણછોડની હરખે ઉતારો તારી આરતી હે મારા ડાકોર ના નાથની રાજા રણછોડની હરખે ઉતારો તારી આરતી એ તમે દેવકીજીના ખોળે પધાર્યા તમે યશોદાના લાલ ખીવાણા વાસુદેવ લાલની નંદના લાલની હરખે ઉતારો તારી આરતી ઓ હરખે ઉતારો
वसन्तं व्रजयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलायतनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। हरि ओम। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां तदेव देहि ओम देवार्भिवन्दनं मा। भगवान ने आरती आपी તમે પોતે આરતી લઈ લેજો। ઓમ સત્કલ્યાણાર્થે આત્માર્भिवन्दनं मा। हे हरिवर मारे हाथे जमाड़ो सुंदर लाडो साकरिया तमे जमो जमो ने मारा सावरिया तमे जमो जमो ने मारा सावरिया। पेंडा बरदी खाजा भागवत भगवान की आज के आनंद की प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव।